તો જય ભોળાનાથ। અત્યારે આપ જોઈ રહ્યા છો ગાંધીનગર જિલ્લામાં આવેલું માણસા તાલુકાનું અમરાપુર ગામમાં આવેલ અમરનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જવાનું છે। તો ચાલો જઈએ આ અમરનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરીએ। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે પહોંચી ગયા છીએ મિની અમરનાથ ધામ, જે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલ અમરાપુર ગામની બાજુમાં આવેલ મિની અમરનાથ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે સુંદર મજાનું દ્રશ્ય છે। અને આપણે આ મિની અમરનાથ ધામના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અહીંયા બોર્ડ મારેલ છે, अमरनाथ मंदिर में आपका हार्दिक स्वागत है, जे आप अत्यारे જોઈ રહ્યા છો। અને અહીંથી આગળ વધીએ તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો સુંદર મજાના અહીંયા સીડી બનાવેલી છે, અને ધીરે ધીરે આપણે આ મિની અમરનાથ ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। અને સામે જે દેખાઈ રહ્યું છે તે જ મિની અમરનાથ ભગવાન ભોળાનાથનું મંદિર આવેલું છે। ત્યાં 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરવાના છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિની અમરનાથના મંદિરની અંદર, જે આપણે જોઈ રહ્યા છો કે અહીંયા અમરનાથના સ્થાપક એવા સ્વ પ્રહલાદભાઈ પટેલનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું છે। જે આપ અત્યારે જોઈ રહ્યા છો તેમની નીચે અહીંયા સ્થાપકના તકતી લગાડવામાં આવી છે। અને આગળ જોઈએ તો ભગવાન શ્રી રામના અહીંયા દર્શન થાય છે, ભગવાન ભોળાનાથના પણ અહીંયા આપને દર્શન થાય છે। હર હર મહાદેવ। અને અહીંયા જોઈએ તો વિઘ્નહર્તા દેવ શ્રી ગણપતિ દાદાના દર્શન થાય છે। જે આપ દર્શન કર્યા બાદ અહીંયા તેમના માતા ભગવતી શ્રી પાર્વતી માતાજીના દર્શન થાય છે। અને આગળ જોઈએ તો અહીંયા આપને અમરનાથ જલાભિષેક કાવડ યાત્રાનું પણ એક બેનર લગાડવામાં આવ્યું છે, જે આપ જોઈ રહ્યા છો। અને અહીંયા મેઇન મંદિર એવા ભગવાન અમરનાથ ભગવાનના બરફના શિવલિંગના અહીંયા આપને દર્શન થાય છે। જે આપ અત્યારે આ બરફના શિવલિંગના દર્શન કરી રહ્યા છો। આ મુખ્ય શિવલિંગ આવેલી છે, અને કાસબા અને કોઠિયાના પણ અહીંયા આપને દર્શન થાય છે, જે આપ અત્યારે દર્શન કરી રહ્યા છો। અને હવે આપણે જોવાનું છે અમરનાથ ગુફાની અંદર આવેલા 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે। તો
ચાલો જઈએ આ અમરનાથની ગુફાની અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। સૌ પ્રથમ અહીંયા સોમનાથ મહાદેવ મંદિર દ્વારકાના દર્શન થાય છે। જે આપ અત્યારે આગળ જોઈએ તો અહીંયા ગુફાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ। સુંદર મજાનું અહીંયા દ્રશ્ય આપણને જોવા મળે છે, જે આપ અત્યારે આ દર્શન કરી રહ્યા છો। અને અહીંયા જોઈએ તો ગુફાની અંદર આવેલ અહીંયા મલ્લિકા અર્જુન મધ્યપ્રદેશના પણ અહીંયા આપને દર્શન થાય છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ ભગવાન ભોળાનાથના દર્શન થાય છે। અને મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ આગળ વધી રહ્યા છીએ। જોઈએ તો અહીંયા પણ ગુફાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। સુંદર મજાના અહીંયા આપને દ્રશ્ય જોવા મળે છે। અહીંયા જોઈએ તો મહાકાલેશ્વર મધ્યપ્રદેશના જ્યોતિર્લિંગના દર્શન થાય છે, જે આપ અત્યારે આ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં આવેલ અમરનાથ ભગવાનના દર્શન કરી રહ્યા છો। અને અહીંથી આગળ ગુફાની અંદર દ્રશ્ય જોતા જોતા આપણે આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। અહીંયા એક ભગવાન ભોળાનાથનું ઓમકારેશ્વર મધ્યપ્રદેશનું જે જ્યોતિર્લિંગ આવેલું છે તેમના પણ અહીંયા આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના દર્શન કર્યા બાદ હવે આ ગુફાની આગળ સુંદર મજાનું દ્રશ્ય જોતા જોતા આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે સુંદર મજાનું દ્રશ્ય જોઈ રહ્યા છો। અહીંયા નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધોને આવે દર્શન કરવા માટે સુંદર મજાના આ સ્થળ આવેલું છે। તો અહીંયા એક જ્યોતિર્લિંગ છે, જે વેગનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના અહીંયા આપને દર્શન થાય છે, જે આપો પણ અહીંયા વેગનાથ મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છો। અને અહીંથી આગળ વધીએ તો ધીરે ધીરે સુંદર મજાની ગુફાઓ આવેલી છે, જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા નાના બાળકોને મજા પડી જાય એવું આ ફરવાલાયક સ્થળ છે, જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। અહીંયા આગળ વધીએ તો ગુફાની અંદર ગુફા આવેલી છે, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે અહીંયા આગળ એક જ્યોતિર્લિંગ આવેલી છે, જે ભીમાશંકર મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગ અહીં આપને જોવા મળે છે, જે આપ અત્યારે આ જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છો, જે ભીમાશંકર મહારાષ્ટ્રમાં આવેલું છે। તેની દર્શન કર્યા બાદ આગળ ગુફાની અંદર વધીએ તો અહીંયા આપને રામેશ્વર જ્યોતિર્લિંગ તામિલનાડુના દર્શન થાય છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા રામેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન ભોળાનાથના દર્શન કરી રહ્યા છીએ। અને આગળ જોઈએ તો ગુફાની અંદર એક જ્યોતિર્લિંગ આવેલી છે, જે એમનું આપણે દર્શન કર્યા રહીએ। જે નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા ગુજરાતના પણ અહીંયા આપને દર્શન થાય છે, જે આપ પણ આ જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છો। અને આગળ વધીએ તો ગુફાની અંદર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। અને આ ગુફાની આગળ વધતા અહીંયા આપને જોવા મળે છે વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ, તેમના પણ અહીંયા આપને દર્શન થાય છે। શ્રી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન ભોળાનાથના દર્શન કર્યા બાદ આગળ વધીએ તો પાછું એક અદ્ભુત રીતે અહીંયા આપને દ્રશ્ય જોવા મળે છે, જે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલું છે, તેમના પણ અહીં આપને દર્શન થાય છે। તો
આ ત્રંબકેશ્વર મહારાષ્ટ્ર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ અહીંથી આગળ વધીએ તો સૌ પ્રથમ અહીંયા સુંદર મજાના દ્રશ્ય આપને જોવા મળે છે, જે આપ પણ આ સુંદર મજાના દ્રશ્ય જોઈ રહ્યા છો અને ગુફાની અંદર આગળ વધી રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે કેદારેશ્વર જ્યોતિર્લિંગ ઉત્તરાસલમાં આવેલ આ જ્યોતિર્લિંગના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ, જે આ ઉત્તરાસલ જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ આગળ વધીએ તો ગુફાની અંદર એક સુંદર મજાનું દ્રશ્ય આપને જોવા મળે છે. ધુમેશ્વર મહાદેવ મંદિર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પણ અહીંયા આપને દર્શન થાય છે, જે આપ અત્યારે આ ધુમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી રહ્યા છો અને મિની અમરનાથના 12 જ્યોતિર્લિંગના દર્શનનો વિડીયો. તો આ ગાંધીનગર જિલ્લામાં આવેલા માણસા તાલુકાનું અમરનાથનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો, અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય ભોળાનાથ.